ગુજરાતમાં કોણ કોને છાવરે છે જાણે કાંઈ જ ખબર નથી પડતી। એક બાજુ રાજકીય લોકો પોલીસ પર સવાલો કરે કે પોલીસ કંઈ કામ નથી કરતી, અને જ્યારે પોલીસ પોતાની બાતમીના આધારે દારૂના અડ્ડા પર દરોડા પાડવા જાય છે ત્યારે બુટલેગરો અને તેમના સાગરીતો દ્વારા પોલીસ પર જ જીવલેણ હુમલા કરવામાં આવે। આ દરમિયાન પોલીસ પોતાનો જીવ બચાવતા કેટલાક આરોપીઓને પકડે તો પણ પાછી રાજકીય પાર્ટીઓ પોલીસ પર તો પ્રહાર કરવા જ લાગે। એવામાં પ્રશ્ન થાય છે કે કોણ કોને છાવરે છે? પોલીસ કામ ન કરે તો કામ નથી કરતી, અને જો પોલીસ કામ કરે તો તેના પર હુમલા થાય, અને પાછા રાજકીય પાર્ટીઓ તો આંગળી ચીંધવા તૈયાર જ હોય। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ચક્રવાત ન્યૂઝ। સુરેન્દ્રનગરના દસાડામાં પીઆઈ ઉપાધ્યાય પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાલેવડા ગામે પહોંચ્યા હતા। દરોડાની કાર્યવાહી શરૂ થતાં જ કેટલાક લોકોએ પોલીસનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું। તેમના પર હુમલોય કરવામાં આવ્યો। બાદમાં મોટી સંખ્યામાં ગામના લોકો ભેગા થઈ ગયા અને મામલો બીચક્યો। ગામની કેટલીક મહિલાઓએ તો પોલીસને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું, જેના વિડીયો પણ સામે આવ્યા છે। અહીં જુઓ પોલીસ પર થયેલા હુમલાના વિડીયો। निर्दोषને મારી ખુલ્યો તમે રક્ષાની સેવા ના બદલે તમે હુકમ કરો પકડવા આવે આરબી પકડવા છોડાવો એમ એવામાં પોલીસની સલામતીને ધ્યાનમાં રાખી પીઆઈ અને તેમની ટીમને ઘટના સ્થળેથી પીછેહટ કરવી પડી। ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી પોલીસ સામે ધરણા પર બેસી ગયા છે। હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે આ રીતે રાજ્યમાં દારૂબંધી કેવી રીતે લાગુ થશે? અમુક પોલીસ હપ્તા ખાવામાં પડી છે, અને જ્યાં પોલીસ પ્રામાણિકતાથી કામ કરે છે તેમના પર જ હુમલો કરવામાં આવે છે। ત્યારે ખાખી પર હુમલો કરનારા અસામાજિક તત્વો કોણ છે, અને ક્યાં સુધી આપણે ફક્ત પોલીસ પર જ આંગળી ચીંધ્યા કરશું? એક મોટો પ્રશ્ન અહીં ઊભો થાય છે। લોકો ક્યારે સમજશે અને ખાખીને તેમનું કામ ક્યારે પ્રામાણિકતાથી કરવા દેશે? જો ગામના લોકો જ બુટલેગરોને આમ છાવરશે અને બાદમાં રાજકીય નેતાઓ આમ ધરણા કરવા લાગશે તો ગુજરાતમાં દારૂબંધી તો લાગુ થઈ રહી। તમારું આ મામલે શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જણાવજો।